દર્શક મિત્રો, કોટડા ટાઈમ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે દિનેશ કુમાર। વાત કરીએ તો પોશીના તાલુકાના ગણવા ગામે આગથી ઘર વિહોણું બનેલ ગરીબ આદિવાસી પરિવારના સમાજના સહસહયોગથી આજે ગૃહ પ્રવેશ કર્યો। ચોક્કસથી જણાવી દઈએ તો પોશીના તાલુકાના ગણવા ગામે જગદીશભાઈ કાળાભાઈ ત્રાંગીના ઘરમાં અચાનક આગ લાગતા ઘર અને ઘરમાં રહેલા અનાજ સહિત તમામ સમાજ બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન પોશીના આદિવાસી જનજાગૃતિ સમિતિ સાબરકાંઠા બિરસા મુંડા ગ્રુપ હળાદ યુવા જાગૃતિ સંગઠન દાંતા આ તમામ સંગઠન અને આદિવાસી સમાજના જાગૃતિ યુવા ભાઈઓ પીડિત પરિવારના વહારે આવી સમાજમાંથી ફાળો ભેગો કરી બળી ગયેલા ઘરનું રિપેરિંગ કામ કરી આપ્યું હતું। આ તૈયાર થયેલા ઘરમાં પ્રવેશ માટે 31ના દિવસે યોજાયેલા પ્રકૃતિ પૂજા કાર્યક્રમમાં પોશીના ઉપરાંત ખેડૂમાં દાંતા અને વિજયનગર તથા રાજસ્થાનથી આદિવાસી સમાજમાંથી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ હતી આજની ખાસ અપડેટ। ફરી મળીશું નવી અપડેટની સાથે, ત્યાર સુધી નમસ્કાર। કામેળો ગીરનો એ ભગવાનનો મેળો લગાડે કામેળો ગીરનો